નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરમાં। હવે છેલ્લે આપણે કાર્બન અને તેના સંયોજનો પાઠ ચાલુ કર્યો હતો, એમાં એક લેક્ચર આપણે ભણી ગયા। પહેલા લેક્ચરની અંદર આપણે આયનીય સંયોજનો કોને કહેવાય અને સહસંયોજક સંયોજનો કોને કહેવાય એના વિશે માહિતી મેળવી। ત્યાર પછીના એ જ અંદર આપણે લેક્ચરની અંદર જે અલગ અલગ પ્રકારના સંયોજનો છે, જે સહસંયોજક સંયોજનો છે, એની જે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કેવી રીતે કરવું, કેવી રીતે બંધ બનાવે છે, કોણ કેટલા બંધ બનાવે, ક્યારે કોણ અષ્ટક રચના પૂર્ણ કરે, એની વાત આપણે કરી ગયા। એનું એક એક્ઝામ્પલ ફરી પાછું હું આપી દઉં કે તમે કંઈ ભૂલી ગયા હોય તો એની અંદર ધારો કે આપણે વાત કરીએ પાણીની વાત કરીએ H2O। હવે H2O છે એમાં 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન છે। હાઇડ્રોજન છે એની પહેલી કક્ષામાં K કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, એટલે હાઇડ્રોજનની જો હું વાત કરું તો K કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે। એવા કેટલા હાઇડ્રોજન છે આપણી પાસે? 2 હાઇડ્રોજન છે। ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય તો 8 છે, એટલે એની K અને L કક્ષા, K અને L કક્ષા, K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે। હવે ઓક્સિજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, પણ યાદ રાખજો ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન મેળવશે નહીં, ખરેખર પોતાના પણ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વાપરશે, હાઇડ્રોજન પણ પોતાના ઇલેક્ટ્રોન ભાગીદારી વાપરશે, તો જ બંનેની રચનાઓ પૂર્ણ થાય। જો કદાચ ધારો કે એમ કહીએ આપણે કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આ લઈ લે, હાઇડ્રોજન 2 હોય, 2ના એક ઇલેક્ટ્રોન આ લઈ લે, તો આની તો અષ્ટક રચના પૂર્ણ થઈ જાય, તો હાઇડ્રોજનનું શું? એનું તો કંઈ અસ્તિત્વ જ નથી રહેતું, એ પ્રોટોન બની જાય। પ્રોટોન તો એકદમ અસ્થાયી છે, આપણે બંને વડે સંયોજન બનાવવાનું છે અહીંયા। હવે જો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન, તો ઓક્સિજનની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે ભાઈ 2, આ 2 4 અને 2 6 આ રીતે છે। હવે અહીંયા જો આ કોના ઇલેક્ટ્રોન છે? ઓક્સિજનના છે બધા। કેટલા છે કુલ? 6 ઇલેક્ટ્રોન। જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય એ તમારે ખરેખર બિંદુ નિરૂપણમાં દર્શાવવાના। ત્યાર પછી હાઇડ્રોજન આપણી પાસે કેટલા? તો કે 2 છે, એટલે 1 ઇલેક્ટ્રોન એનો અહીંયા દોરીએ, 1 ઇલેક્ટ્રોન અહીંયા, અને અહીંયા દોરી દઈએ આપણે હાઇડ્રોજન આ રીતે। હવે અહીંયા જો આ ઓક્સિજન છે એની અષ્ટક રચના પૂર્ણ થશે। કેવી રીતે થશે? તો 2 2 4 2 6 અને 2 ઇલેક્ટ્રોન આ, એટલે આ રીતે આપણે વર્તુળ કરી દઈએ એટલે ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ થયા। પણ સાથે સાથે આપણે હાઇડ્રોજનનું પણ ધ્યાન રાખવાનું છે, હાઇડ્રોજનના કુલ 2 ઇલેક્ટ્રોન થવા જોઈએ, કારણ કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઓલરેડી ધરાવે જ છે, આની પાસે એક તો ઇલેક્ટ્રોન હતો જ, પણ જો આની પાસે કુલ ઇલેક્ટ્રોન 2 થઈ જાય તો આ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી શકે, જે નિષ્ક્રિય વાયુની રચના છે, એટલે એ પોતે સ્થાયી બની શકે। તો અહીંયા જુઓ આ હું એક પહેલું વર્તુળ અહીંયા કરી દઉં, કારણ કે ઓક્સિજને આ ઇલેક્ટ્રોન બંધમાં વાપરેલ છે અને આ ઇલેક્ટ્રોન પણ બંધમાં વાપરેલ છે, તો આ બેની ભાગીદારી અહીંયા છે, આ બેની ભાગીદારી અહીંયા છે આ રીતે। એટલે અહીંયા શું થયું? આ વર્તુળની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કે 2 ઇલેક્ટ્રોન, એટલે હાઇડ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન, મતલબ એવું આપણે ન કહી શકીએ કે હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન છે, પણ એની અષ્ટક રચના પૂર્ણ થઈ છે અહીંયા, સોરી એની દ્વિક સંવૃત રચના પ્રાપ્ત થઈ। અહીંયા બંનેની હાઇડ્રોજનની શું કઈ રચના પ્રાપ્ત થઈ? દ્વિક સંવૃત રચના। પણ ઓક્સિજનની કેવી રચના પ્રાપ્ત થઈ? અષ્ટક રચના પ્રાપ્ત થઈ, કારણ કે એની પાસે 8 ઇલેક્ટ્રોન અત્યારે એના વર્તુળમાં સમાવેશ થાય છે। તો H2O ની અંદર ઓક્સિજન અહીંયા, અને આ રીતે આપણે હાઇડ્રોજન દર્શાવીએ છીએ। હવે મૂળ મારો પ્રશ્ન એ પણ છે કે અહીંયા કે તમને ક્યારેક પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ H2O નું સ્ટ્રક્ચર આવું શા માટે? આપણે આમ કેમ નથી લખતા? અને લખીએ ખરા, ઘણી વખત ક્યારેક રિએક્શનની અંદર આપણે એ રીતે જરૂર હોય કે તો લખતા પણ હોય, પણ એ સાચું સ્ટ્રક્ચર ન કહેવાય। ધારો હું એમ કહું કે હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન, આ સ્ટ્રક્ચર મારું ખરેખર ખોટું થાય, આ રીતે મારે દોરી શકાતું નથી। એનું રીઝન શું? આવું શા માટે ને આવું શા માટે? વી શેપ કહેવાય આને, ઊંધો વી છે, અથવા બેન્ટ શેપ કહેવામાં આવે આને। શું ઇંગ્લિશમાં તમે આગળ ભણશો આને કહેવાય બેન્ટ શેપ। બેન્ટ એટલે વળી જવું। તો આવો શેપ શા માટે આની અંદર? તો કે ભાઈ એક વસ્તુ, હવે થોડુંક અહીંયા છે ને આ એડવાન્સ લેવલ છે, પણ તમને હું સરળ ભાષામાં સમજાવીશ। ઓક્સિજને કુલ કેટલા ઇલેક્ટ્રોન વાપર્યા હતા? તો કે 2 ઇલેક્ટ્રોન। હજી કેટલા ઇલેક્ટ્રોન વધ્યા એની પાસે?
તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન વધ્યા. આ 4 ઇલેક્ટ્રોનને કહેવાય ઇલેક્ટ્રોન કહેવાય, આને કહેવાય યુગ્મિત ઇલેક્ટ્રોન. કેવા કહેવાય? યુગ્મિત ઇલેક્ટ્રોન. આ યુગ્મિત ઇલેક્ટ્રોન, યુગ્મ એટલે જોડી, જોડીમાં બે યુગ્મ છે એમ કહી શકાય. બે જોડ યુગ્મિત ઇલેક્ટ્રોનની છે. હવે અહીંયા પણ ઇલેક્ટ્રોન તો બંધમાં વપરાણ હતા, અહીંયા પણ વપરાણ હતા, અને આના પણ ઇલેક્ટ્રોન તો વપરાણ હતા. પણ આ ડિસ્ટન્સ તો અત્યારે વધારે છે એટલે ત્યાં તો કંઈ ઇફેક્ટની વાત નથી કરતા આપણે. વાત ક્યાં કરવાની છે? તો કે આની, આને ઇંગ્લિશમાં કહેવાય લોન પેર કહેવામાં આવે. શું કહેવામાં આવે ને? લોન પેર કહેવાય. આ જે ઇલેક્ટ્રોનની જોડી છે ને લોન પેર કહેવાય. હવે આ બે તો સ્થાયી છે, આ બે વચ્ચે કોઈ નથી રિલેશન. પણ રિલેશન અહીંયા જે બંધમાં ભાગ લીધેલ છે એ ઇલેક્ટ્રોન અને આ બે વચ્ચે રિલેશન નથી. એનું રીઝન હું તમને કહું. તમને પાછો પ્રશ્ન થશે પણ એનું હું સમાધાન કરાવું. આ બે ઇલેક્ટ્રોન અને આ બંધનો ઇલેક્ટ્રોન, આ બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. તો મતલબ કે જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન છે, આ બે ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવીએ આપણે, આ બેનું અપાકર્ષણ અહીંયા થાય છે, આ બેનું અપાકર્ષણ અહીંયા થાય છે. હવે આ નીચે દર્શાવ્યાનો મિનિંગ એમ ન લેતા મારે ખરેખર ઉપર દર્શાવી દો જેથી કરીને તમને ખબર પડે, નહીતર સામે થશે. બે ઇલેક્ટ્રોન અહીંયા છે, બે ઇલેક્ટ્રોન અહીંયા છે, આનું અપાકર્ષણ અહીંયા થાય, આનું અપાકર્ષણ અહીંયા થાય, કારણ કે આના ઇલેક્ટ્રોન છે એનું અપાકર્ષણ અહીંયા, આના ઇલેક્ટ્રોન સાથે બંધના આનું અપાકર્ષણ. આ ઇલેક્ટ્રોન અને આ યુગ્મ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન બંધમાં જે ભાગ લીધેલો છે એ બંને વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે શું થાય? ઓલા જે બંધ આ રીતે હતા સ્ટ્રેટ એ હવે નીચે ડાઉન જશે. ડાઉન જશે એટલે ફરી પાછું એવું ન કરતા કે સર તો પછી હવે આ રીતે થતું હશે ને, એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીંયા, કારણ કે વાળવા જ છે તો પછી સીધા હાથ કરી રાખીએ ને આ રીતે. પણ એવું નથી થતું. નથી થતુંનું રીઝન શું? તો કે એક ટાઈમ એવો આવશે કે હવે આનું અપાકર્ષણ તો સારામાં સારું થઈ ગયું, એનાથી ઇલેક્ટ્રોન બંધના ઇલેક્ટ્રોન દૂર પણ વહી ગયા, પણ આ ઇલેક્ટ્રોન બંધના ઇલેક્ટ્રોન જે અંદર છે એમની વચ્ચે પણ અપાકર્ષણ થવાનું ને, આમની વચ્ચે પણ અપાકર્ષણ થવાનું. બંધના જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે પણ શું થાય? એક પ્રકારનું અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણના કારણે આ જે એંગલ બને છે એ એંગલ પણ હું તમને કહી દઉં. આ એંગલ છે જે H2O ની અંદર 104 ડિગ્રી પોઈન્ટ, આપણે એમ કે 104.45 ડિગ્રી છે, અને અરાઉન્ડ લગભગ 95 એંગસ્ટ્રોમની આજુબાજુ આની બોન્ડ લેન્થ હોય. આ બોન્ડ એંગલ છે, આ બોન્ડ લેન્થ કહેવાય એને. તો આ 104.45 ડિગ્રીનો એંગલ H2O ની અંદર એટલા માટે રાખવામાં આવે. તો એનું રીઝન એ છે 180 ડિગ્રી નથી થતું. 180 ડિગ્રી કેમાં થાય હું તમને કહીશ. આમાં નથી થતું રીઝન તો કે આની પાસે લોન પેર છે, યુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું અપાકર્ષણ. કારણ કે લોન પેર, હવે પ્રશ્ન એ હતો કે આનું અપાકર્ષણ આની હારે થાય, આનું અપાકર્ષણ આની હારે થાય છે. પ્રશ્ન એ થાય કે આ અને આ બે જે લોન પેર છે એમની વચ્ચે શા માટે અપાકર્ષણ નથી થતું? એમની વચ્ચે શા માટે અપાકર્ષણ નથી થતું? તો એનું રીઝન એ છે, ખરેખર લોન પેરને આમ દર્શાવવામાં, ઓક્સિજન જેમ સંસલાના કાન હોય ને એ રીતે દર્શાવવામાં આવે. અહીંયા બે ઇલેક્ટ્રોન રાખવામાં આવે આ રીતે. પણ હું તમને કહી દઉં, આ બોર્ડની એક મર્યાદા આવે છે અહીંયા. નહીતર ખરેખર એવું છે કે પેલી લોન પેર હોય ને તમારી સાઈડ હોય આ રીતે ઓક્સિજન ઉપર, અને બીજી લોન પેર છે મારી તરફ હોય સામેની સાઈડ. એટલે આ બે લોન પેર વચ્ચે તો કોઈ કનેક્શન થતું જ નથી. આપણે આમ દર્શાવીએ ને લોન પેર, દોરીએ છીએ આમ, પણ હકીકતમાં આમ નથી. ખરેખર આ રીતે છે આમ. અને જો આમ દોરવા જઈએ તો પાછળની લોન પેર છે એ તો ઢંકાઈ જાય. પાછળની લોન પેર ખરેખર શું છે? ઓક્સિજનની અંદર લોન પેર આ રીતે છે. એક લોન પેર અહીંયા હોય તો બીજી એની એક્ઝેક્ટ પાછળ હોય આ રીતે આમ, આ રીતે. આ તો હું ઉપર દર્શાવું, બાકી પેરેલલ હોય બે, અને એક સાથે આમ એક ખાસ પ્રકારનો એંગલ રચે છે, એકબીજાથી દૂર જાય છે. એક તમારી સાઈડ આવે છે ટુવર્ડ્સ ધી વ્યુઅર અને અવે ફ્રોમ ધી વ્યુઅર એમ કહી શકાય. એટલે કે એક તમારી સાઈડ આવે છે, એક તમારાથી દૂર જાય છે. અને એટલા માટે લોન પેર વચ્ચે પણ અપાકર્ષણ હોય છે, એવું કંઈ નથી હોતું, હોય તો છે. અને લોન પેરનું અપાકર્ષણ તો સૌથી સ્ટ્રોંગ હોય. લોન પેર કે યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ તો સૌથી વધુ મજબૂત હોય. પછી લોન પેર સિવાયના જે યુગ્મિત ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ આવે. પણ અહીંયા બે દૂર છે.
એટલે એમની વચ્ચે અપાકર્ષણ થાય તો એ ત્યાં ને ત્યાં રોટેટ થાય, એમાં કંઈ ફેરફાર નથી થતો. પણ એનું અપાકર્ષણ આને લાગે એટલે બંધની લંબાઈ બંધના એંગલમાં, બોન્ડ એંગલમાં ફેરફાર થાય. આના સિવાયનું સ્ટ્રક્ચર કહું કે ભાઈ તો વર્ટિકલ સ્ટ્રક્ચર કોને કહું કે જે સ્ટ્રેટ હોય એકદમ, અને એમાં પણ આ રીતે બંધની રચના બનતી હોય. તો કે ધારો કે હું એમ કહું કે કાર્બન ડાયોક્સાઇડનું સ્ટ્રક્ચર લઈએ આપણે CO2 છે, એમાં કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય તો કે 6 છે. આનો પરમાણુ ક્રમાંક 6. ઇલેક્ટ્રોન રચના શું છે આની? K અને L. અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 4 ઇલેક્ટ્રોન. ઓક્સિજન 2 છે, તમને ખબર છે 8 પરમાણુ ક્રમાંક છે, K અને L કક્ષામાં 2 અને 6 ઇલેક્ટ્રોન છે. ઓકે, આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર છે અને આને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર છે. હવે જોઈએ કાર્બન, આના 2 ઇલેક્ટ્રોન ઓલરેડી આપણે સ્ટ્રક્ચર ભણી ગયા આગળના લેક્ચરમાં. ફરી પાછું હું ડ્રો કરું છું અહીંયા. ઓક્સિજન, આના 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન, આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે ને છેલ્લી કક્ષામાં, 4 મેં દોરી દીધા અહીંયા. તો તે સેપરેટ કરવા માટે હું આ રીતે દોરું. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજનના, આ બીજા 2 અને આ 2, એટલે કુલ 6 થઈ ગયા. આ બાજુ પણ 2, આ 2 4 અને આ 2 6. ઓકે, હવે અહીંયા જુઓ, આની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે તો કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે આ થઈ ગયા કુલ 8 ઇલેક્ટ્રોન. અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આને તો કુલ બધા ઇલેક્ટ્રોનની જરૂર છે, બધા મતલબ કે જે બંધમાં ભાગ લીધા એ બધા. આ રીતે અહીંયા 4 ઇલેક્ટ્રોન, અહીંયા 4 ઇલેક્ટ્રોન, એટલે કુલ સ્ટ્રક્ચર આનું ખરેખર કેવું થાય? તો કાર્બન ડબલ બંધ ઓક્સિજન, આ બાજુ ડબલ બંધ ઓક્સિજન, કારણ કે અહીંયા વચ્ચેના વર્તુળમાં 4 ઇલેક્ટ્રોન આવે એટલે ડબલ બંધ બને. એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, તમને ખબર છે. મેં આ સ્ટ્રક્ચરને આ રીતે શા માટે ડ્રો ન કર્યું? આમ કેમ નહીં? એનું રીઝન એ છે કે કાર્બન પાસે બાહ્યતમ કક્ષાના કુલ કેટલા ઇલેક્ટ્રોન હતા? 4 ઇલેક્ટ્રોન હતા. 4 તો વપરાઈ ગયા બંધમાં. તો આની પાસે ક્યાં યુગ્મિત ઇલેક્ટ્રોન કે કંઈ બળ લગાડે એવી રચના? બળ લગાડે એવી રચના તો કંઈક હોવી જોઈએ ને. બીજી વસ્તુ એ પણ કહી દઉં અહીંયા કે આ જે તમે બંધ બતાવો છો ને એની અંદર ખરેખર એક્ઝેક્ટલી જોવા જઈએ તો ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અને આ બંધની અંદર આ રીતે આમ એરો બતાવવામાં આવે બંને સાઈડ. એનું રીઝન શું? અને એ વસ્તુ યાદ રાખજો કે આ જે સ્ટ્રક્ચર છે ને એને ધ્રુવીય રચના કહેવાય. ધ્રુવીય રચના શા માટે? ઓક્સિજન છે એ સારામાં સારું વિદ્યુત ઋણ તત્વ છે. વિદ્યુત ઋણ એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ ધરાવતું, જેને ઇલેક્ટ્રોન નેગેટિવ કહેવાય. ઓક્સિજન છે એ સારામાં સારું એક ઇલેક્ટ્રોન નેગેટિવ છે, એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોનને પુશ કરે છે, પોતાની તરફ ખેંચે છે. હવે આ ઇલેક્ટ્રોન લઈ નથી લેતો. એક વસ્તુ યાદ રાખજો, જે અહીંયા બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન બંને એક ઇલેક્ટ્રોન વાપર્યા હતા. ઓક્સિજન તો કુલ 2 ઇલેક્ટ્રોન. આ જે એરો બતાવવામાં આવે ને થોડોક સ્લાઇટલી કોના તરફ રાખવામાં? ઓક્સિજન તરફ. એનો મિનિંગ એવો છે કે અહીંયાના જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન એ પોતાના તરફ ખેંચવાની વૃત્તિ ધરાવે છે. વૃત્તિ શા માટે ધરાવે? કારણ કે આ છે વધુ ઇલેક્ટ્રોન નેગેટિવ તત્વ છે. આ તો બિચારા કંઈ કરી શકવાનું છે નહીં, તો ઇલેક્ટ્રોન પોઝિટિવ છે. એને કોઈક લઈ જાય તો એને ખબર નથી પડતી કંઈ, અને એની પાસે એટલી તાકાત નથી. હવે એટલે આના ઉપર શું થાય? તો કે સ્લાઇટલી પ્લસ ડેલ્ટા, અહીંયા પર સ્લાઇટલી પ્લસ ડેલ્ટા, આની ઉપર -2 ડેલ્ટા આવે. આ રીતે આ -2 ડેલ્ટા અને પ્લસ ડેલ્ટાની શું છે? તો કે એ ચોખ્ખો કોઈ વીજભાર નથી. જેમ આપણે બતાવીએ કે NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, આમાં Na પ્લસ ને Cl માઇનસ, આમ ચોખ્ખા વીજભાર દર્શાવીએ આપણે. પણ અહીંયા ચોખ્ખો વીજભાર નથી, કારણ કે અહીંયા તો શું છે? આ સોડિયમે આને એક ઇલેક્ટ્રોન આપેલો છે, એ તો ચોખ્ખું દાન થઈ ગયું ને, આને મેળવેલો છે, એટલા માટે આના પર પોઝિટિવ ચાર્જ આવે, આના ઉપર નેગેટિવ ચાર્જ આવે. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ ફક્ત ને ફક્ત ઓક્સિજન તરફ શિફ્ટ થાય છે. થોડાક ઓક્સિજન છે એના તરફ થોડાક શિફ્ટ થાય, પોતે થોડાક ખેંચવાની ટ્રાય કરશે. અને ઓક્સિજનની જે ખેંચવાની જે ટ્રાય છે એના માટે પણ એક ખાસ પ્રકારની ઘટનાનું નામ છે. આ ઘટનાને કહેવામાં આવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો 2 પ્રકારની હોય, ધોરણ 12 સાયન્સમાં, તમારે 11-12 સાયન્સમાં આવે. ઇન્ડક્ટિવ ઇફેક્ટનું કાર્ય શું? તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ખરેખર એવી રચના, એક ઘટના છે કે જેમાં ધારો હું આ 2ની જ વાત કરું,
ધારો કે અહીંયા જ આમાં સમજી લે, હાઇડ્રોજન છે ને એ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ બતાવે છે, કારણ કે એ તો ઇલેક્ટ્રોન બિચારો દઈ દે છે, પણ આ નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે માઇનસ આયા છે પ્લસ આયા છે, આ રીતે. આ એક પ્રકારની એવી ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે એવી યુનિવર્સલ તો ન કહી શકાય, પણ એ ઘટના આમ પોસિબલ તો છે જ. સોરી, એને જ યુનિવર્સલ કહેશું આપણે, કારણ કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે ક્યાંક ને ક્યાંક જોવા મળતી જ હોય. નહીં કોના વચ્ચે હોય તો કે બે પ્રકારના તત્વો જ્યારે જોડાયેલા હોય ને એમની વચ્ચે ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો તફાવત હોય. ઇલેક્ટ્રોન નેગેટિવિટીનો તફાવત હોય. ધારો કે એમ કહો કાર્બન કાર્બન વચ્ચેનો બંધ હોય તો આમાં કોઈ જાતની ઇન્ડક્ટિવ ઇફેક્ટ નહીં જોવા મળે. નહીં જોવા મળે એનું રીઝન શું? તો કે બંનેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી સમાન છે. H2 હોય તો H2માં હાઇડ્રોજન હાઇડ્રોજન, આની વચ્ચે કોઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ન હોય. ક્લોરીન ક્લોરીન આ પોતે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો છે, પણ સામે એના જેવું જ છે ને, એ જ છે પોતે, એટલે સામે તો કોઈ ઇન્ડક્ટિવ ઇફેક્ટ લાગવા નથી. પણ જો હાઇડ્રોજન સાથે ક્લોરીન જોડાયેલું હોય HCl તો આમાં બંધ આમ દર્શાવવામાં આવે, એટલે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સ્લાઇટલી આ તરફ ખસે છે, એટલે આના પર પ્લસ ડેલ્ટા આવે, આના પર માઇનસ ડેલ્ટા આવે. આ સમજજો ખાસ વસ્તુઓ બધી. આ બધું તો એડવાન્સ છે કે તમને બોન્ડ એંગલ હું કહું, આ બધા અપાકર્ષણ થયા તે બધું તમે આગળ જતા સમજવાના, પણ અત્યારથી સમજતા હોય તો વેલ ડન. એમાં કંઈ ખોટું નથી. નોલેજ તો ગમે ત્યારે લેવા માટે સારો ટાઈમ જ હોય એનો, એમાં કંઈ રાહ નથી જોવાની. એટલે આવી ઘણી બધી ઇફેક્ટ આની અંદર અલગ અલગ પ્રકારની જોવા મળે છે. એ બધી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને થોડું થોડું સમજાવતો જાય, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે પિરિયોડિક ટેબલની અંદર સીઝિયમ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી ઓછી છે, અને લગભગ 1 સમથિંગ કંઈક છે, અને ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી પિરિયોડિક ટેબલમાં સૌથી વધુ છે. ફ્લોરિનની મને યાદ છે એક્ઝેક્ટ, ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવ 4.0 છે. આ હાઈએસ્ટ છે, હાઈએસ્ટ. અને ક્યારેક હાઇડ્રોજન પણ ઇલેક્ટ્રોનેગેટિવ બની શકે. ક્યારે? કે જ્યારે BH3 એક પ્રકારનું બોરેન કહેવાય આને. આ બોરેનની અંદર બોરોન છે ને એની ઇલેક્ટ્રોનેગેટિવિટી લગભગ 2.0 આસપાસ છે, અને હાઇડ્રોજન હું અહીંયા બાકીના હાઇડ્રોજન અહીંયા રાખી દઉં, મારે આ બેનો સંબંધ હું દર્શાવું. એક હાઇડ્રોજન, આ બધા તો હરખા જ હોય ને. બોરોન છે એની 2.0 આસપાસ, અને આની છે 2.1. એટલે ખરેખર આના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય, પણ યાદ રાખજો આ સ્લાઇટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી છે. એનો ડિફરન્સ સ્લાઇટ છે, એકદમ ટૂંકો, 2.1 ને 2.0. હવે એટલું તો ઘણી વખત પોઈન્ટમાં આપણે ફેરવી નાખતા કે ભાઈ હવે આની 2.8 છે ને તો આપણે 2.9 કરી નાખીએ, અમુકની 2.9 હોય તો આપણે 3.0 કરી નાખીએ. તો પછી એવો 0.1નો ડિફરન્સ છે. તો 0.1ના ડિફરન્સ મુજબ જો એક્ઝેક્ટ જોવા જાય, આપણે એક્ઝેક્ટ જોવા જાય તો ખરેખર વધુ ઇલેક્ટ્રોનેગેટિવિટી કેમાં જોવા મળે? હાઇડ્રોજનમાં જોવા મળે, અને આમાં બોરોનમાં ઓછી જોવા મળે. અમુક પ્રકારના રિએક્શનમાં કામ આવે છે. ધોરણ 11-12 સાયન્સમાં માર્કોનિકો અને એન્ટી માર્કોનિકો રૂલ આવે, ત્યાં આનો ઉપયોગ નથી થતો. આ વસ્તુ છે એનો આ જે બોરોન BH3 મેં દોર્યો એનો ઉપયોગ નથી થતો. એના એક બીજા કોન્સેપ્ટથી શીખડાવે છે ઘણી વખત, પણ એનો એક્ઝેક્ટ કોન્સેપ્ટ આ મુજબ છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી મુજબ. આ BH3 એ મર્ક્યુરેશન ડિમર્ક્યુરેશન એ સિવાય અમુક પ્રકારના બીજા કોઈ રિએક્શન મિકેનિઝમ થાય છે, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આના ઉપયોગ થાય છે. એટલે આ પ્રકારે તમારે અમુક વસ્તુ સમજવી જોઈએ કે ભાઈ હાઇડ્રોજન છે દર વખતે એવું જરૂરી નથી હોતું કે હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોપોઝિટિવ જ હોય. ઇલેક્ટ્રોનેગેટિવિટી કોના પર આધાર રાખે? ડિફરન્સ છે એ તો સાપેક્ષ છે કે સામે કયા પ્રકારનું તત્વ છે ત્યારે કોણ ઇલેક્ટ્રોનેગેટિવ ગણવું, કોને ઇલેક્ટ્રોન ઓછું નેગેટિવ ગણવું. ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ગુણધર્મ તો બધા તત્વોનો હોય જ છે, પણ એમાં કમ્પેરિઝન કરવી પડે. આ કમ્પેરેટિવ છે. આ ઘટના છે એને કેવી કહેવાય? કમ્પેરેટિવ ફેક્ટ છે. કે આમાં હાઇડ્રોજનની સામે જો ક્લોરીન જોડાયેલો હોય તો હાઇડ્રોજન બિચારાનું કંઈ આવવાનું નથી, કારણ કે આ તો મોર ઇલેક્ટ્રોનેગેટિવ છે. પણ હાઇડ્રોજન બોરોનની વાત હોય તો બોરોન કરતાં હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી થોડીક વધારે છે, એટલે અહીંયા હાઇડ્રોજન છે વધુ ઇલેક્ટ્રોનેગેટિવ તત્વો બનશે. સમજાય? એટલે આ રીતે મેં તમને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણની સાથે થોડીક માહિતી આપીને થોડી મેં તમને પાઠની શરૂઆત કરીને ત્યારથી જ આ વાત કરેલી છે કે
આ પાઠની અંદર હું ઘણું બધું અમુક નવું તમને કહેતો રહી, એ તમારે ધીમે ધીમે સાથે તમને સમજાશે, પણ એ થોડુંક મગજમાં આવ્યું છે તો ક્યારેક એવું થશે કે નહીં આવું કંઈક સાંભળેલું છે. એટલે આ મારો હેતુ અત્યારે ખાલી હતો એટલો જ હતો કે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ વડે કોઈ પણ સ્ટ્રક્ચરને કેવી રીતે ડ્રો કરી શકાય. પણ સાથે સાથે મેં તમને થોડીક બીજી પણ વાત કરેલી છે. મેં તમને CO2ના સ્ટ્રક્ચર અને H2Oનું સ્ટ્રક્ચર શા માટે અલગ અલગ છે એની પણ વાત કરી, કારણ કે અહીંયા કોઈ પણ જાતના ઇલેક્ટ્રોન વધતા નથી, અહીંયા ઇલેક્ટ્રોન વધ્યા છે, જે લોન પેર છે. એમાં પણ યાદ રાખજો કે ઓક્સિજન પાસે 2 લોન પેર છે, એમાંથી એક જ હવેની જે આ 2 લોન પેર છે ને એમાંથી એક જ લોન પેર કોઈ પણ સાથે બંધ બનાવવા માટે વપરાઈ શકે, પણ એક લોન પેર તો એમને રહે. એવું એક્ઝામ્પલ તમે ભણી ગયા. આ લોન પેર વપરાઈને પણ બંધ બની શકે એવું તમે એક્ઝામ્પલ ભણી ગયા, પણ તમને યાદ કદાચ નહીં આવે. હવે હું તમને યાદ અપાવું. એસિડની અંદર આપણે H+ એડ કરીએ આની અંદર, પાણીની અંદર, એટલે શું બનતું હતું? H3O+. અને આનું સ્ટ્રક્ચર શું હતું? આનું સ્ટ્રક્ચર આપણે આમ દોરી શકીએ. ઓક્સિજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. આની પાસે હજી એક લોન પેર હશે પણ છતાં પણ આના પર પોઝિટિવ ચાર્જ આવ્યો. આના ઉપર પોઝિટિવ ચાર્જ આવે. શા માટે પોઝિટિવ ચાર્જ આવ્યો એના ઉપર? કારણ કે અહીંયા હાઇડ્રોજન કયા સ્વરૂપમાં? H+ એક પ્રોટોનના સ્વરૂપમાં દાખલ થયો, અને આના બે ઇલેક્ટ્રોન આના બંધ પાછળ વપરાણા છે. આ ધારો કે આ બંધને લઈ લઈએ આપણે, આ બહારથી આવેલો પ્રોટોન છે એવું ધારી લઈએ આપણે, તો અહીંયા જે બંધમાં વપરાણા ઇલેક્ટ્રોન એ કોના વપરાણા? ઓક્સિજનના એકલાના વપરાણા. હજી એના પર લોન પેર છે પણ દાન તો કર્યું ને, એટલે એના પર કેવો ચાર્જ આવે? પોઝિટિવ. આને કહેવાય હાઇડ્રોનિયમ આયન કહેવામાં આવે. શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન. અને એસિડિક વસ્તુ બતાવવા માટે પણ H3O+નો ઉપયોગ થાય. ઘણી વખત રિએક્શનની અંદર તમારે આ બધું આગળ જતા આવશે કે તમે આ રીતે આમ રિએક્શન બતાવતા હોય, એમાં પેલું કોઈ રિએજન્ટ આપેલું હોય, નીચે પાછું અહીંયા H3O+ દર્શાવેલું હોય આ રીતે, તો એનો મતલબ આ એક હાઇડ્રોલિસિસ માટે બતાવે. હાઇડ્રોલિસિસ એટલે કે પાણી કોઈ પણ પદાર્થની અંદર કોઈ પણ રિએક્શન દરમિયાન H2Oનો અણુ એડ કરવો. એ એડ ક્યારે થાય? કે જ્યારે એસિડમાં પાણી નાખેલું એટલે ડાયલ્યુટ એસિડ હોય તો એ H2O દાનમાં આપે, અને કોન્સન્ટ્રેટ H2O હોય ભાઈ એસિડ હોય તો H2O એબ્સ્ટ્રેક્ટ કરે, એ પાણીને ખેંચે. જેમ કે H2SO4 કોન્સન્ટ્રેટ સ્થિતિમાં હોય તો શું હોય? આપણે ખબર છે ને કે પાણીમાં એસિડ નાખવું કે એસિડમાં પાણી નાખવું, એ આપણે ભણી ગયા હોય. કારણ કે H2O શું છે? પ્રબળ ભેજ શોષક પદાર્થ થાય. ક્યારે? કે જ્યારે કોન્સન્ટ્રેટ અવસ્થામાં હોય, જ્યારે એકદમ સાંદ્ર અવસ્થામાં હોય ત્યારે. પણ ડાયલ્યુટ મંદ અવસ્થામાં હોય ત્યારે તો H2O ડોમિનેટ કરે રિએક્શન દરમિયાન. એટલે H3O+ છે હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસ એટલે કે વોટર મોલેક્યુલ રિએક્શનમાં એડ કરવો, એનો મતલબ એવો થાય. તો હવે આપણે થોડુંક આગળ જઈએ. હવેનો જે ટોપિક છે આપણા કોર્સમાં નથી, આમે કોર્સમાં નહોતો, પણ છતાં પણ થોડુંક આપણે માહિતીની મેળવી લઈએ. તમારી PDF મુજબ તો કદાચ નથી ભાઈ, સોરી, એમાં તો નથી જ, કારણ કે ઓલા મેઇન કોર્સમાં પણ એ નહોતો, માહિતી માટે જ હતો ખાલી પ્રશ્ન એ. છતાં પણ આપણે એને સમજીએ કે કાર્બન અને તેના અપર રૂપો. પહેલાં તો અપર રૂપ એટલે શું એ આપણે ખબર હોવી જોઈએ. એને ઇંગ્લિશમાં એલોટ્રોપ કહેવામાં આવે. જોઈએ આપણે. આ પાઠને ખાસ કહું છું પાછું ફરીથી ભાઈ, ધ્યાનથી વ્યવસ્થિત અને તૈયાર કરજો, કારણ કે આ પાઠ છે હું એમ કહું કે આખા કોર્સની અંદરથી ગોલ્ડન યુનિટ્સ 2 કહેવા હોય ને મારે, ફિઝિક્સ ને કેમેસ્ટ્રીની વાત કરું તો એની અંદર એક છે 12મો પાઠ છે વિદ્યુત, અને એક આ પાઠ છે 4થો પાઠ. ગોલ્ડન યુનિટ હું કહું કે જેનો ઉપયોગ તમારે બહુ થવાનો છે આગળ જતા, એટલે ખાસ ધ્યાન રાખજો. આમાં જરાય ઉતાવળ ન કરતા. એક વખત નહીં, 2 વખત પણ નહીં, 3 વખત પણ નહીં, મજા આવે તો 4 વખતે વાંચજો, પણ આને કડકડાટ કરજો, ખાલી ગોખતા નહીં. સમજજો આ ઘટનાઓ કેવી રીતે થાય, શું થાય, અને એક વખત સમજતા જશો ને મારી હારે તો તમને ક્યાંય પ્રશ્ન નહીં થાય, કારણ કે હું પ્રશ્ન નહીં રહેવા દઉં તમને અહીંયા. પણ જો તમે તમારી રીતે થોડુંક ક્યાંક ડાયવર્ટ થઈ ગયા અને લેક્ચરમાં વ્યવસ્થિત ધ્યાન નહીં આપ્યું તો ખબર નહીં પડે કે આ બંધ કેવી રીતે બન્યા, આવી રીતે કેમ થયું, આ કેમ થયું. એટલે ખાસ કહું છું અહીંયા ધ્યાન આપજો. હવે નેક્સ્ટ ટોપિક મારો અહીંયા લેવાનો છે કે ભાઈ અપર રૂપો એટલે શું? અપર રૂપ. અપર રૂપ છે એનો મિનિંગ એવો થાય કે એક જ તત્વ હોય
કોઈપણ એક જ તત્વો હોય એના અલગ અલગ સ્વરૂપોમાં તેના ભૌતિક ગુણધર્મો જુદા હોય પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય. તો ખાસ ધ્યાન રાખજો, કોઈપણ એક જ તત્વના અલગ અલગ સ્વરૂપો હોય અને એમાં તેના ભૌતિક ગુણધર્મો જુદા છે. ફિઝિકલ પ્રોપર્ટીઝ અલગ અલગ છે પરંતુ કેમિકલ પ્રોપર્ટીઝ સેમ છે, એટલે કે રાસાયણિક ગુણધર્મો કેવા છે? સમાન છે. આવા પ્રકારની રચના છે, આવા પ્રકારના જે તત્વ છે એને એલોટ્રોપ્સ અથવા તો બહુરૂપ અથવા તો અપરરૂપ કહેવામાં આવે. આ બહુરૂપતાનો ગુણધર્મ પણ કહેવાય એને અપરરૂપ, કે ભાઈ અપરરૂપમાં કાર્બનના અપરરૂપની વાત કરતા હોય આપણે, તો કાર્બનના અપરરૂપ મૂળભૂત રીતે 3 છે. એમાં એક છે હીરો, એક છે ગ્રેફાઇટ અને એક છે કોલસો કહી શકાય, પણ એની સાથે અત્યારે મોડર્નની અંદર ફુલરીન કહેવામાં આવે. એ કોલસો નથી, ફુલરીન છે. પણ કોલસો તો છે જ, પણ ફુલરીન, ગ્રેફાઇટ અને હીરો આ 3 ખરેખર તો સાચા અપરરૂપ કહેવાય. એમાં આ ત્રણેય રચનાની અંદર બકમિનિસ્ટર ફુલર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી, એટલા માટે એને ફુલરીન કહેવામાં આવે. નેનો ટેકનોલોજી જે જૂના કોર્સમાં પાઠ આવતો એની અંદર આનું વર્ણન સારું એવું આપેલું હતું, પણ હવે એટલું બધું કંઈ છે નહીં, આપણે પાઠ નીકળી ગયો છે, એટલા માટે આપણે માહિતી, આ ત્રણેય વસ્તુની પણ માહિતી જ લેવાની છે. આ ત્રણેયની અંદર કોમન વસ્તુ કઈ છે? તો કાર્બન. કાર્બનના રિએક્શન તો બધી સરખા જ હોવાના, કાર્બનની જે પણ પ્રક્રિયાઓ થવાની એ સમાન જ થવાની, એટલા માટે એના રાસાયણિક ગુણધર્મો તો બદલાવાના છે નહીં, કારણ કે બધામાં કાર્બન સિવાય કંઈ છે જ નહીં, યાદ રાખજો. આમાં હીરો હોય, ગ્રેફાઇટ હોય, ફુલરીન હોય, આમાં કાર્બન સિવાય કંઈ છે જ નહીં, ફક્ત ને ફક્ત ખાલી કાર્બન છે. હવે અહીંયા હીરો છે ને એની રચના કેવી હોય? તો કે ચતુષ્ફલકીય રચના છે એની. ત્રિપરિમાણીય રચના જોવા જાય તેમાં ચતુષ્ફલકીય રચના હું અહીંયા દોરું. હવે આખી ચતુષ્ફલકીય રચના આપણે દોરવાની જરૂર નથી, એક ઝુમખા જેવી રચના હોય ખરેખર તો. આ એક કાર્બન, પાછો અહીંયા એક કાર્બન, વળી આ બીજા 3 કાર્બન આને જોડાયેલો હોય અહીંયા આ રીતે, વળી અહીંયા એક કાર્બન, અહીંયા એક કાર્બન, આ રીતે, વળી આ રીતે. આ રીતે એક રચના હોય છે. આવી રચના સતત આગળ વધ્યા જ રાખે. અને આ જે કાર્બન છે 2 થયા તો ત્રીજો એક બંધ થતી અહીંયા બનતો હોય, આ રીતે. આના 2 થયા તો ત્રીજો હજી અહીંયા બનતો હોય. આના તો હજી એક જ છે તો બીજા 3 એના બનશે. હજી આના 2 થઈ ગયા તો હજી એક ત્રીજો અહીંયા બનશે. આમ સતત પ્રક્રિયા ચાલુ રહે. એમાંથી કોઈ પણ એક ઝુમખું આપણે લઈ લઈએ. આમાંથી ધારો કે આપણે એમ કહીએ કે આ એક ઝુમખું પેલું જ લઈ લઈએ આપણે બહાર, આને બહાર કાઢ લઈએ આપણે, તો આ રીતે રચના થશે ને. એક કાર્બન પરમાણુ અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય? તો કે 3 ખરેખર તો, એટલે આમ તો 4, સોરી, એક કાર્બન પરમાણુ આમ જોતા તો આપણે 4 પરમાણુ સાથે જોડાયેલો હોય, કારણ કે તો જ એની ચતુઃસંયોજકતા. એ હું તમને સમજાવીશ કે ચતુઃસંયોજકતા એટલે શું એ સમજાવીશ, તો જ એ પૂર્ણ થાય. પછી આ પણ 1, 2 ને 3, આ 3 શું બતાવ્યા મેં? 3 બંધ બતાવ્યા. કોની સાથે? તો કે આ જે કાર્બન છે એનો એક બંધ તો અહીંયા થઈ ગયો, આ એક બંધ તો થઈ ગયો, પણ બીજા બાકીના 3 બંધ પણ બનાવશો ને ક્યાં ગઈ? તો 4 બંધ કમ્પ્લીટ થાય. કાર્બનથી 4 જ બંધ બનાવે, ન તો 5 બનાવે, ન તો 3 બનાવે, યાદ રાખજો. સ્ટેબલ અવસ્થાની વાત કરું છું. સ્ટેબલ કન્ડિશનની અંદર ઘણી વખત પાછું એવું થશે કે ઘણી વખત આમ લખેલું છે CH2 પછી ઉપર માઇનસ નેગેટિવ ચાર્જ. આ સ્ટેબલ અવસ્થા નથી, આને સ્ટેબલ અવસ્થા ન કહી શકાય. કાર્બિન છે સ્ટેબલ અવસ્થામાં નથી, એટલા માટે CH2 માઇનસ છે, સ્ટેબલ નથી. સ્ટેબલ આ છે CH4 મિથેન. અહીંયા પણ પાછા એક બંધ તો કાર્બન સાથે બની ગયો, આ બીજા 3, આની સાથે પણ 3 અને આની સાથે પણ 3. પણ અહીંયા યાદ રાખજો આ જે વચ્ચેનો કાર્બન છે ને ઓલરેડી કાર્બન સાથે બંધ 4 થઈ ગયા.
બીજા અન્ય કાર્બન જોડાવાની જરૂર જ નથી. એક કાર્બન અહીંયા થઈ ગયો, એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા ને એક કાર્બન અહીંયા, 4 થઈ ગયા. આના 4 બંધ કમ્પ્લીટ થયા. એટલે હવે ત્યાં કોઈ તમારે આ રીતે આમ કે બતાવવાની જરૂર નથી આ રીતે, નહીંતર એ ખોટી વસ્તુ થશે. એટલે વચ્ચેના ભાગની અંદર તમારે કંઈ બતાવવા નથી. વચ્ચેનો કાર્બન જે આ જે કાર્બન છે, હું એમ અને આ રીતે કોઈક સાઇન આપી દેવાને, ધારો કે આ રીતે આ કાર્બન છે એની સાપેક્ષે 4 બંધ છે કમ્પ્લીટ, એટલા માટે એને ક્યાંય બંધ બનાવવાની જરૂર છે નહીં. ઓકે, બીજા નંબર ઉપર અહીંયા હીરો છે ને એમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય. હવે sp3 હાઇબ્રિડાઇઝેશન ને sp3 સંકરણ કોને કહેવાય એ હું તમને થોડુંક આગળ જતાં થોડુંક સમજાવી છે ને, છતાં પણ જો તમારે સમજવું જોઈએ તો હું અત્યારે જ એને સમજાવું, જેથી કરીને એક પ્રશ્ન હલ થઈ જાય આપણો. જો આ હીરો નહીં, મિથેનની સાપેક્ષે સમજો, બધું સમજાશે. અહીંયા sp_df, જો મેં તમને પહેલા જ પાઠની શરૂઆતમાં એક વખત વાત કરેલી હતી કે આપણે શું કરીએ, KLMN, આ શું છે, સેલ કહેવાય. આ કક્ષાઓ છે. પછી કક્ષાની અંદર જે ઓર્બિટ કહેવાય છે, ઓર્બિટની અંદર સબ ઓર્બિટ આવે, જેને આપણે સબ સેલ પણ કહીએ. સબ સેલની અંદર અલગ અલગ પ્રકારની ઓર્બિટલ્સ આવેલી હોય. શું આવેલું હોય? અલગ અલગ પ્રકારની ઓર્બિટલ્સ. એ ઓર્બિટલ્સ કઈ કઈ? તો કે sp_df. કોઈ પણ આ પહેલી કક્ષા, બીજી કક્ષા, આની અંદર શું આવેલું હોય? અંદર સબસેલ કહેવાય. એ સબસેલની અંદર અલગ અલગ પ્રકારની ઓર્બિટલ્સ આવેલી, એના અલગ અલગ શેપ હોય. s ઓર્બિટલ હોય તો રાઉન્ડ શેપ હોય, p ઓર્બિટલ હોય તો એની ડમ્બેલ શેપ હોય, જેને આ રીતે આમ કહેવાય, આ રીતે. પછી અલગ અલગ પ્રકારની px, py, pz. પણ એની હું વાત અત્યારે બહુ ડીપમાં નથી જતો, પણ અત્યારે ખાલી એટલું સમજાવું કે અહીંયા શું હોય તો કે ઓર્બિટલ્સ હોય. આ ઓર્બિટલ્સ છે એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય વ્યવસ્થિત રીતે, અને એ જે sp_df કહીએ આપણે જેને, એમાં કાર્બનની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન છે. એમાં s કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, p કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, d કક્ષામાં 10 ઇલેક્ટ્રોન, લગભગ f કક્ષામાં લગભગ મારા ખ્યાલમાં 14 ઇલેક્ટ્રોન હોય. હવે એ ઓલો રૂલ્સ લાગુ નહીં પડે, 2n² વાળો રૂલ લાગુ નહીં પડે. અહીંયા કાર્બન એની ઇલેક્ટ્રોન ગોઠવણી કરવી હોય આપણે તો 1s2 2s2 2p1 થશે. આ રીતે 1s2 2s2 2p1. આ બધું 2 અને 1 કેવી રીતે લખાય તો તમને અત્યારે હું બધું નહીં સમજાય શકું, કે એના માટે તમારે ક્વોન્ટમ નંબર સમજવા પડે. એમાં અલગ અલગ પ્રકારના 4 પ્રકારના ક્વોન્ટમ નંબર આવે. એ ક્યારેક સ્પેશિયલ લેક્ચરમાં તમને સમજાવીશ કે કેવી રીતે, પણ અત્યારે સમજી લો કે 1s2 2s2 2p1 આનો એક ક્રમ પણ છે, જેને આવું બાવ રૂલ્સ કહેવામાં આવે, એક પ્રકારની ગોઠવણીનો. એ નેટ ઉપર પણ તમને ગૂગલમાં મળી જશે, આપણે એની જરૂર નથી અત્યારે. 1s2 2s2 2p1 આ રીતે છે. હવે આની અંદર આપણે ગોઠવણી કરવી હોય તો કે આ રીતે થશે. ઇલેક્ટ્રોન ગોઠવણી કેવી રીતે કરવી? આ છે ને એ 1s છે, આ છે 2s છે. આને કહેવાય 2px 2py 2pz. આ રીતે દર્શાવે, કારણ કે p ઓર્બિટ હોય ને ઓર્બિટલ, એમાં 3 પ્રકાર પડતા હોય. p ઓર્બિટલ છે પાછી 3 રીતે ગોઠવાયેલી, એક આમે ગોઠવાયેલી હોય, એક પછી વળી આમે ગોઠવાયેલી હોય, ને એક પછી આ રીતે આમ આડીએ ગોઠવાયેલી હોય. એ અલગ અલગ પ્રકારની એક્સિસમાં હોય, એક આમ જતી હોય, એક ઉપર હોય, એક આ રીતે હોય, એ રીતે અલગ અલગ. આમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય આ રીતે? 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ને 2 4 ને 5 થયા ને, સોરી અહીંયા 6 2 આવશે અહીંયા. હવે આમાં યાદ રાખજો 2 ને 2 4. આમાં હે ને એવું ન કરતા, જો એક નિયમ છે એવો કે તમે એવું ન કરતા કે બધી કક્ષામાં એક ઇલેક્ટ્રોન મૂકી દો ને પછી પાછા વળી વળગો પહેલેથી કે ભાઈ 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 2 3 4 5, પાછો એક અહીંયા 6. એમને એક ઓર્બિટલ કમ્પ્લીટ ભરાઈ જાય ઇલેક્ટ્રોનથી પછી જ બીજીમાં આગળ વધવાનું. એટલે અહીંયા પણ 2 થઈ ગયા કમ્પ્લીટ. ઓકે, હવે મિથેનની અંદર કુલ કેટલા બંધ હોય તો કે 4 બંધ હોય. કેટલા બંધ હોય? 4 હોય. હવે અહીંયા 1s2 2s2 2p2 આ રીતે થયું. બધી ઓર્બિટ ભાગ લેવડાવો આપણે સંકરણની સ્થિતિમાં તો કે ભાઈ એક હાઇડ્રોજન ધારો કે આપણે અહીંયા જોડીએ, એક હાઇડ્રોજન મારે અહીંયા પણ જોડો,
એક હાઇડ્રોજન મારે અહીંયા પણ જોડવો, એક હાઇડ્રોજન મારે અહીંયા પણ જોડવો, ધારો કે આ રીતે, તો 4 થશે. આનો ઇલેક્ટ્રોન છે એ ધારો કે અહીંયા જાય અને આનો ઇલેક્ટ્રોન છે, આપણે આ કક્ષાને તો બોલાવતા જ નથી, ધારો કે સોરી આને નહીં લઈએ આપણે, એસ કક્ષામાં એક ઇલેક્ટ્રોન આવી ગયો અહીંયા, આને રહેવા દો. આનો એક ઇલેક્ટ્રોન સ્થળાંતર પામીને ક્યાં આવે? અહીંયા જશે આ રીતે. તો શું થાય? ત્રણેયમાં એક ઇલેક્ટ્રોન આવી ગયા અહીંયા, આનો એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને ક્યાં આપણે ધારો કે અહીંયા લઈ લો કે અહીંયા લઈ લો, બેમાંથી એક થશે. આનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો એટલે છેલ્લી જે સેલ છે ને એની જે શું થાય? આ રીતે રચના થશે ને, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, આ રીતે. પણ આ રચના આપણી ખોટી છે ખરેખર. એનું રીઝન હું તમને કહું. તમારે શું કરવાનું છે તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન અહીંયા છે, એમાંથી આનો એક ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી શિફ્ટ થાય તો આ પણ ખાલી થયો ને ભાઈ. એટલે શું કરવાનું? આપણે ખાલી આ 3 વડે જ દર્શાવવાનું, આપણે બધાને સાથે લેવાના છે. એટલે હું સમજાવું અહીંયા ફરી પાછું તમને. sp3 સંકરણની વાત કરીએ છીએ આપણે. પહેલેથી સમજો, આ ન્યૂ સ્ટ્રક્ચર કાર્બન આવતે હાઇબ્રિડાઇઝ થઈને શું બન્યું? આ પહેલીને ભૂલી જ જાજો, આનું કોઈ કામ જ નથી અત્યારે. આપણે કામ આનું છે 2s, એમાં એક ઇલેક્ટ્રોન છે હવે, કારણ કે એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? અહીંયા ગયો. પીનો એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? અહીંયા ગયો. એ બે કઈ રીતે ગોઠવા એ નિયમ છે, પણ હું તમને અત્યારે રેન્ડમલી સમજાવું છું ખાલી કે એનર્જી લેવલ ઉપર હોય. એક ઇલેક્ટ્રોન અહીંયા રહ્યો પી કક્ષામાં, એક ઇલેક્ટ્રોન પી કક્ષાનો અહીંયા રહ્યો, કારણ કે એક તો શિફ્ટ થઈ ગયો. એસ કક્ષાનો એક ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો ધારો કે, અને બીજો એક છેલ્લી પી ખાલી હતી એમાં એક ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને એસનો ઇલેક્ટ્રોન ગયો કે પીનો ઇલેક્ટ્રોન ગમે એ લ્યો. અહીંયા 2 હતા ને અહીંયા 2 હતા, એ બેને આપણે સાઈડમાં ગોઠવા, બસ એટલું સિમ્પલ સમજી લો. હવે આ તો યુગ્મિત છે, અહીંયા તો સંપૂર્ણ ભરાયેલી ઓર્બિટલ છે. આની અંદર બધામાં એક એક છે, ઓડ ઇલેક્ટ્રોન છે. એટલે આપણે શું કરશું? 12 થી આ હાઇડ્રોજન એક અહીંયા, એનો ભાગીદારી વપરાય એક ઇલેક્ટ્રોન, એટલે અહીંયા એક હાઇડ્રોજન, એક ભાગીદારી અહીંયા વપરાય એટલે એક હાઇડ્રોજન અહીંયા, અને એક હાઇડ્રોજન આ. એટલે કુલ હાઇડ્રોજન કેટલા થયા? 4 થયા. મિથેન બને કે નહીં? અહીંયા આ કાર્બન છે, એની બધી ઓર્બિટલ્સ કમ્પ્લીટ થઈ ગઈ જો, કારણ કે એક એક જે ઇલેક્ટ્રોન હતા ત્યાં શું આવી ગયું? હાઇડ્રોજન આવી ગયા એક એક, એટલે કમ્પ્લીટ થઈ ગઈ રચના. હવે આની અંદર આ જે ઘટના છે જે કાર્બનની બની, એમાં જે મિથેન બન્યું, એ મિથેન sp3 હાઇબ્રિડાઇઝ કહેવામાં આવે. શા માટે? એનું રીઝન એ છે કે એસ કક્ષા બંધમાં વપરાણી, તો કે હા. પી ઓર્બિટલ છે એ પણ બંધમાં વપરાણી, તો કે હા. પણ પીની કેટલી વપરાણી? તો કે px, py અને pz 3 વપરાણી ને. એસની 1 વપરાણી, પીની કેટલી વપરાણી? તો કે 3. એટલે શું થયું ખરેખર? આ sp3 થયું. આ રીતે ઘણી બધી sp2 એ થાય, પણ sp2 આમાં નહીં થાય. એ ક્યાં થાય હું તમને કહી. sp પણ હોય, sp3d પણ હોય, sp3d2 પણ હોય. હવે અલગ અલગ પ્રકારના સંકરણ આવે. એ તમારે VSEPR થિયરી આવે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન રિપલ્શન થિયરી આવે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આવે, વેલેન્સ બોન્ડ થિયરી આવે, VBT કહેવાય. એ અલગ અલગ પ્રકારની થિયરી તમારી એડવાન્સ લેવલમાં થોડીક 11-12 સાયન્સમાં થોડી ઘણી ભણવાની છે. પછી પણ એમાં એડવાન્સ લેવલ હજી ઘણું બધું આવે. પણ અત્યારે ખાલી સંકરણ કેવી રીતે થાય ને આ રીતે થાય. આ ડેમો હતો ખાલી. આપણે ક્યાંય કંઈ સંકરણ ભણવામાં કોર્સમાં આવતું નથી. આ તો જેને રસનો વિષય છે, જે થોડુંક જાણવાની ઉત્સુકતા છે, sp3 કદાચ હું વારંવાર ક્યાંક ને ક્યાંક બોલું, તમને ખબર પડી જવી જોઈએ કે sp3માં એસ કક્ષકની એક ઓર્બિટલ આની વપરાય, પીની 3 વપરાય, એટલે sp3 કહેવાય એને. હવે sp હોય તમને ખબર પડી જ ગઈ કે ખાલી sp હોય તો એમાં એક એસની ને એક પીની, sp2 હોય તો એક એસ અને 2 પી વપરાતી હોય. ઓકે, અહીંયા આ જે સંકરણ છે ને આ કાર્બનનું, ભલે એક હાઇડ્રોજન નથી, હાઇડ્રોજન હોય તો નહીં, કાર્બન કાર્બન વચ્ચે બંધ બનતા હોય. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે પણ બંધ બને છે, એટલે એ પણ sp3 છે. હવે જો અહીંયા આ બધા કાર્બન છે sp3 સંકરણ પામેલા છે,
sp3 સંકરણ પામેલો કાર્બન એમાં હંમેશાને માટે sp3 સંકરણ પામેલો કાર્બનનો જે ક્યાંય પણ બંધ બનતો હોય, કાર્બન કાર્બન વચ્ચેની વાત કરું, ત્યારે એ બોન્ડ એંગલ હંમેશાને માટે, તો બધાય બોન્ડ એંગલ સમાન જ છો. આપણે એમ લાગે કે આ બધું આ બે નજીક નજીક છે, આ બે દૂર છે ને આ તો બહુ દૂર છે. આમાં ચતુષ્ફલકી રચનામાં શું હોય, એક બંધ આ બાજુ જતો હોય, એક આ બાજુ જતો હોય, એક નીચે મારી તરફ આવતો હોય કે તમારી તરફ જતો હોય, અને એક ઉપર જતો હોય. તો એ બધાના બોન્ડ એંગલ સમાન જ હોય. એ બોન્ડ એંગલ કેવા હોય, સમાન હોય. ધારો કે ચતુષ્ફલકી રચના તો મારી પાસે બતાવવા જેવી રચના અત્યારે કદાચ હું આ રીતે ન કરી શકું અહીંયા, પણ બતાવવાની ટ્રાય કરી શકું તમને. આ રીતે રચના હોય ખરેખર. આ હજી પણ થોડોક આ બાજુ જતું હોય. આ બધા એંગલ છે ને સમાન જ હોય ખરેખર. આ રીતે એક તમારી તરફ આ બે વચ્ચેનો એંગલ, આ બે વચ્ચેનો એંગલ, આ બે વચ્ચેનો એંગલ, આ બધા સમાન હોય. નીચે બેના એંગલ, આ પાછા બેના એંગલ, આ બેના એંગલ, આ રીતે અલગ અલગ એ બધાના સમાન એંગલ હોય. તો એટલા માટે એ એંગલ કેટલો હોય, એ એંગલ છે આ એ 109 ડિગ્રી અને 28 મિનિટનો હોય. હવે પાછો પ્રશ્ન થયો છે, 109 ડિગ્રી તો સમજે, પણ 28 મિનિટ એટલે શું વળી? તો મારા ખ્યાલ મુજબ ગ્રીક ભાષાની અંદર મિનિટનો મિનિંગ ખરેખર માપન માટે થતો, ડિગ્રી માટે. આનું કન્વર્ઝેશન કેમ થાય ખરેખર? 60 મિનિટ હોય ને, 60 મિનિટ ત્યારે 1 ડિગ્રી થાય. 60 મિનિટે 1 ડિગ્રી. હવે એને ઘડિયાળ કંઈ લેવા દેવા જ નથી. પાછું એમ ન કહેતા સાહેબ ઘડિયાળનો કયો કાંટો 60 મિનિટ કમ્પ્લીટ કરે ત્યારે કેટલા ડિગ્રી થાય, એની યાર કંઈ નિસ્બત નથી. અહીંયા મિનિટના સંદર્ભમાં હું કહું કે 60 મિનિટે 1 ડિગ્રી થાય. 60ના 3 ભાગ કરો એટલે 20 થાય. તો ડિગ્રી છે ને, આમ તો 100 એ હોય ને, 1 છે 1ના 3 ભાગ કરીએ તો 60ના 3 ભાગ કરો તો 1ની સાથે 3 ભાગ કરવા પડે ને ભેગા. 60ના 3 ભાગ કરો શું મળે? તો કે 20 મળે. 1ના 3 ભાગ કરો તો શું મળે? 0.33 મળશે. તો 0.33 ડિગ્રી થાય. 20 મિનિટે 0.33 ડિગ્રી થાય. હવે હું તમને એમ કહું કે 20 મિનિટના બદલે અહીંયા 28 મિનિટ છે, તો તમારે એ રીતે કાઉન્ટ કરવું પડે કે જો 20 મિનિટે 0.33 ડિગ્રી થાય તો પછી 28 મિનિટે કેટલા થાય? તો મારા ખ્યાલ મુજબ 0.5ની આસપાસ થાય. કારણ કે 30 એ શું થાય, 30 મિનિટ હોય, 60ના 2 ભાગ કરીએ આપણે તો કેટલા થાય? 30 થાય. તો એવી રીતે 1 ડિગ્રીના 2 ભાગ કરી કેટલા થાય? 0.5 થાય. તો જે 28 મિનિટ કીધી આપણે એ 30ની નજીક જ છે ને આમ તો, એટલે 0.5માં કદાચ થોડું ઘણું ઘટે છે. એટલે આ જે એંગલ છે ને 109 ડિગ્રી અને 0.5 ડિગ્રી, સોરી 109.5 ડિગ્રી કહેવાય. અને સિમ્પલ રીતે લખવામાં આ રીતે લખાય 109 ડિગ્રી, સોરી 109.5 ડિગ્રી આમ લખી શકાય. પણ એક્ઝેક્ટ 5 નથી, થોડાક ઓછા છે આની અંદર. એ એક્ઝેક્ટ બતાવવા માટે થઈને આમ લખવામાં આવે 109 ડિગ્રી 28 મિનિટ. એ આ રીતે થાય. કોઈ પણ એંગલ આ રીતે કાઉન્ટ કરવામાં આવે. તો હીરાની અંદર ચતુષ્ફલકીય રચના આ પ્રકારની 3D, એક પ્રકારની ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના હોય છે. આ કોઈ પણ કાર્બનિક સંયોજન હોય એના 2 મૂળભૂત ભાગ પડતા હોય, એક એલિફેટિક અને એક એરોમેટિક. આ શું છે હું તમને કહી હજી. અને એરોમેટિક ખરેખર તો મૂળભૂત આમ જોવા જાય તો એલિફેટિક, પછી એરોમેટિક, પછી એન્ટી એરોમેટિક અને પછી નોન એરોમેટિક, એટલા ભાગ પડે. પણ હું તમને ખાલી એટલું કહું, અહીંયા કાર્બન આ છે હીરો, sp3 સંકરણ છે અહીંયા. આની અંદર સોરી અહીંયા આ જે કાર્બન કાર્બન વચ્ચે બંધ છે ને એમાં ભાઈ sp2 સંકરણ આવશે. એનું રીઝન આ તો છે સાચું, મિથેન માટે તો સાચું છે. અહીંયા રીઝન એ છે કે આની અંદર એક ડબલ બંધ પણ આવેલો હોય પાછો વચ્ચે વચ્ચે. આ જે કાર્બન કાર્બન વચ્ચે 4 બંધ બન્યા એ વાત સાચી છે, પણ ઘણી વખત ડબલ બંધ પણ રચનામાં આવે. એટલે ખરેખર હીરો અને ગ્રેફાઇટ છે ને sp2માં આવે. અને બંને એરોમેટિક છે. હવે એરોમેટિક કેવી રીતે નક્કી કરવું ને હું તમને કહી, કન્સેપ્ટ તો બહાર સાયન્સનો છે એરોમેટિસિટી આખો, છતાં પણ તમને થોડુંક સમજાવીશ આની અંદર કે એરોમેટિક પદાર્થ નક્કી કેવી રીતે થાય. એ ડબલ બંધથી જ ખાલી નક્કી નથી થતા, પણ
આ એકમાત્ર એવો બંને પદાર્થ છે ગ્રેફાઇટ અને હીરો. આમ તો હીરાની અંદર તો ડબલ બંધની પોસિબિલિટી છે જ નહીં. એ 109 ડિગ્રી પોઈન્ટ 109 ડિગ્રી અને 28 મિનિટ આ એંગલ બરોબર જ છે. આમાં ડબલ બંધ નહીં, પણ આપણે ગ્રેફાઇટ અને ફૂલ રિંગમાં કહી શકીએ એમાં ડબલ બંધ ચક્રીય રીતે ડબલ બંધ હોય. આમાં નથી હોતા ખરેખર તો આમ જોતા તો. કારણ કે આનું સ્ટ્રક્ચર છે ને આપણે એક્ઝેક્ટ નથી બતાવવામાં આવ્યું. આપણે બુકમાં પણ કેવું બતાવ્યું હતું કે આપણે જે ખાલી ઝુમખા સ્વરૂપે બતાવ્યું છે. એટલે આમાં બહુ પડતા નહીં અત્યારે એટલા બધા ઊંડાણમાં. ખાલી આ તો તમને હું જસ્ટ ઇન્ફોર્મેશન જ આપું છું આ બધી. કારણ કે આ કોર્સમાં પણ નથી, પણ છતાં પણ સમજાય તેવી વસ્તુ આમ છે કે ભાઈ કાર્બનના અપરૂપો છે. એ ત્રણેય અપરૂપમાં પાછા બે અલગ અલગ થાય. એક બે sp2 હોય ને એક sp3 સંકરણ ધરાવતું હોય. બીજા નંબરે હીરાના જે ભૌતિક ગુણધર્મો છે એમાં હીરો છે એકદમ સખત છે. કારણ કાર્બન વચ્ચેના જે સહસંયોગ બંધ બને ને એ ખૂબ જ મજબૂત હોય, અને મજબૂત હોય એટલે એના ગલન બિંદુ પર ખૂબ જ ઊંચા હોય. અને આમાં અસંખ્ય ડબલ બંધ છે એટલે આનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય. પછી આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બહુ સારો છે, એટલે એકદમ પારદર્શક પણ છે, કઠોર પણ છે, કારણ કે એકદમ રિજિડ પદાર્થ છે. અને આને ઊંચા તાપમાને ગરમ કે દબાણ આપીને તમે કૃત્રિમ હીરામાં કન્વર્ટ કરી શકો ને. એ તો બહુ જ અતિ નાના હીરા બને અને સેપરેટ કરી શકાય. એટલે હીરાની અંદર આ અલગ અલગ પ્રકારના રચનાઓ અને જે ઘટનાઓ જે બને છે એ આપણે થોડી ઘણી સમજ્યા અહીંયા. ત્યાર પછી શું આવે તો ગ્રેફાઇટ આવે. હવે ગ્રેફાઇટની અંદર તો કે ગ્રેફાઇટની sp2 સંકરણ હોય છે. કારણ કે ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર છે જે એક પ્રકારની ષટકોણીય રિંગ હોય છે. એમાં ઉપર નીચે એક અસ્તરની જેમ એક પછી એક સ્તર ગોઠવાયેલા હોય. એ રચના કેવી રીતે બને તો કે ગ્રેફાઇટની રચના ખરેખર એક આ પ્રકારની રચના હોય છે એની. અહીંયા બધે કાર્બન છે. હવે આ જે પેલી રિંગ છે ને એવી જ નીચે પાછી એક બીજી રિંગ હશે. એટલે એક રિંગ આવી નીચે બનતી હશે. આ તો બહુ દૂર દૂર બતાવું પણ એટલી દૂર હોય નહીં. આ જે પાઇકોમીટરમાં એકદમ અતિશય સૂક્ષ્મ ડિસ્ટન્સમાં હોય છે. આમ આપણે ખબર જ નથી પડી કે ગ્રેફાઇટ તમે પેન્સિલમાં તમને ક્યાં અલગ અલગ સ્તર દેખાય, તમને તો રિંગ પણ ન દેખાય. કારણ કે આ અતિશય સૂક્ષ્મ લેવલે વાત થાય છે. એક રિંગ આવી રીતે હોય અને આ બધા કાર્બન છે ને એ આની હારે ટચ થતા હોય. આપણે બધા તો નહીં ઓલું કરીએ, આપણે સમજવા માટે. એટલે મતલબ કે આ પ્રકારનું એક ડિસ્ટન્સ અહીંયા મેજર થાય. આ અહીંયા થાય છે, આ પાછું અહીંયા થતું હોય. આ રીતે અહીંયા આ અલગ અલગ પ્રકારની રચના આવું એક સ્તર બને છે. આ પહેલું સ્તર છે, આ બીજું સ્તર છે. આ રીતે હું તમને કહી દઉં કે આ રિંગ છે કાયદેસર આ રીતે નથી હોતી. આ રિંગ ભલે ષટકોણીય રિંગ છે એ વાત થતી છે, પણ આ રીતે નહીં. તો કઈ રીતે હોય તો કંઈ સમજાવું તમને કે રિંગમાં તમને પહેલાં મેં શબ્દ વાપર્યો કે sp2 સંકરણ હોય તો sp2 સંકરણમાં હંમેશા ડબલ બંધ તો આવવો જોઈએ ભાઈ. અને ડબલ બંધ હોય તો sp3 સંકરણ કહેવાય, સિંગલ બંધ તો sp3 હોય. એટલે અહીંયા ડબલ બંધની પોસિબિલિટી છે. હવે તો આ રીતે આપણે રચનાઓ ડ્રો કરીએ આની. આ રીતે. અને આ બધાય પાછા બંધ બનાવતા જ હોય, આગળ આગળ ચેઇન ચાલુ જ રહેશે. એટલે છેલ્લે હું આ રીતે કાર્બનના બંધ બતાવી દઉં કે રચના તો સેટ સુધી ચાલુ જ રહેવાની છે. હવે આની અંદર શું થાય, એક ડબલ બંધ ધારો કે અહીંયા હોય તો એક મૂકતા એક અલ્ટરનેટ આવે, પાછો અહીંયા આવશે. ધારો કે મારે અહીંયાનો દોરવું હોય તો હું અહીંયા દોરી શકું આ રીતે. પણ આ ખરેખર અલ્ટરનેટ નથી થતું. જો સમજાય, રિંગ ભલે બદલી ગઈ હોય પણ આ જે ડબલ બંધ છે ને બેયને લાગુ પડે, બે રિંગને. એટલે અલ્ટરનેટ ન થયું એટલે હું ખરેખર આને અહીંયા ન દોરી શકું, પણ અહીંયા દોરી શકાય. પાછું આને અહીંયા દોરી શકાય. હવે
આ અહીંયા પણ દોરી શકાય, અહીંયા નહીં આવે, અહીંયા આવી શકે, પણ આ અહીંયા દોરવા જાવ તો આ બે અલ્ટરનેટ થતા, તો અહીંયા દોરી શકું, અહીંયા નહીં તો પાછું અહીંયા આવશે. હવે આ બેની વાત કરીએ તો અહીંયા આવશે, પાછું અહીંયા ન આવી શકે, અહીંયા આવશે, અહીંયા નહીં આવે, અહીંયા આવશે, અને આ અહીંયા નહીં આવે, અહીંયા પણ નહીં ચાલે. હવે વચ્ચેનું રાઉન્ડ છે એમાં અહીંયા નહીં ચાલે તો અહીંયા આવશે, આ ઓલ્ટરનેટ થઈ ગયું. હવે ક્યાંય નહીં આવે. તો આ રીતે એમાં બંધ દર્શાવેલા હોય. ઓલ્ટરનેટ ડબલ બંધ હોય એ તમે જોઈ લીધું તમારી બુકમાં પણ. ઓલ્ટરનેટ ડબલ બંધ હોય ને, અને આ પદાર્થ છે એની અંદર ક્યાંય હાઇડ્રોજન નથી, ક્યાંય હાઇડ્રોજન નથી આની અંદર. કાર્બન કાર્બન વચ્ચેના જ બંધ છે બધા. આ કાર્બન છે, જોઈ લો ને તમે, અહીંયા કાર્બન છે, આ એનો એક બંધ કાર્બન સાથે અહીંયા થઈ ગયો, બીજો બંધ અહીંયા થયો, ત્રીજો બંધ આ, અને ચોથો બંધ આ કાળો છે એ પાઈ બોન્ડ કહેવાય છે ને, એ પણ ડબલ બંધમાં આવી જાય ને. 4 બંધ કાર્બનના જ થયા. એક કાર્બને બીજા અન્ય 3 કાર્બન અને એક ડબલ બંધ, એટલે કે 2 કાર્બન સાથે બંધ અને એક ડબલ બંધવાળા કાર્બન સાથે બંધ બનાવ્યા. એટલા માટે એક કાર્બન અન્ય 3 કાર્બન સાથે ડબલ બંધ બનાવે છે, અન્ય 3 કાર્બન સાથે ડબલ બંધ બનાવે છે, સોરી, અન્ય 3 કાર્બન સાથે બંધ બનાવે છે, અને એમાં એક ડબલ બંધ હોય છે. એક કાર્બન અન્ય 3 કાર્બન સાથે બંધ બનાવે છે. ખાલી આને ફોકસ કરો જોઈએ તમે. આ કાર્બનને હું આ રીતે દર્શાવી દઉં. આનો એક બંધ અહીંયા છે, આ રીતે ચાલો સમજી લ્યો. આ એક બંધ અહીંયા, બીજો બંધ અહીંયા છે, આ રીતે આ બીજો બંધ છે, આ ત્રીજો બંધ આ, અને ચોથો બંધ છે એ ડબલ બંધ છે, આ રીતે. ઓકે, એક કાર્બનના અન્ય 3 કાર્બન સાથે બંધ, એમાં એક ડબલ બંધ હોય, એટલે કુલ આ કાર્બન સાથે કેટલા બંધ થયા? 1 2 3 અને 4 થઈ ગયા કમ્પ્લીટ. આ કાર્બન સાથે 4 બંધ કમ્પ્લીટ થઈ ગયા, એટલે એની ચતુઃસંયુતા પૂરી થઈ. પણ હવે મારે એ તમને પૂછવાનું છે કે ભાઈ હીરો છે એ sp3 છે, આ sp2 છે સંકરણ, બંનેમાં 4 બંધ તો બને જ છે. ઓલામાં એક કાર્બન સાથે અન્ય 4 કાર્બન સાથે બંધ બનાવતો હતો ને, એક કાર્બન અન્ય 4 કાર્બન સાથે બંધ બનાવતો હતો એની અંદર. એટલે આને આપણે ચેકી નાખીએ, કમ્પેરિઝન પર થોડી કરી લઈએ. એમાં જો અહીંયા આ એક કાર્બન, પછી આ બીજો કાર્બન, આ એક કાર્બન આ અને એક કાર્બન આ. હીરાની અંદર આવું હતું ને, આ વચ્ચેનો કાર્બન છે અન્ય 4 કાર્બન સાથે ચતુષ્ફલકીય રચના બનાવતો હતો, ત્રિપરિમાણીય ચતુષ્ફલકીય રચના. એટલે અહીંયા એક કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાય અને એક ડબલ બંધમાં જોડાય. એટલે ખરેખર એવું થાય. હવે પ્રશ્ન એ થાય કે હીરો છે એ વિદ્યુતનું અવાહક છે, ગ્રેફાઇટ છે વિદ્યુતનું સુવાહક છે, બંનેમાં કાર્બન સિવાય બીજું કંઈ છે જ નહીં. તો પછી આવો ડિફરન્સ શા માટે, આવું શા માટે થાય છે? એનું રીઝન એ છે, સમજો ખાસ અહીંયા. આની અંદર આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, બ્લોક થઈ ગયા. એટલા માટે અહીંયા તો કોઈ પોસિબિલિટી છે જ નહીં કે મુક્ત ઇલેક્ટ્રોન સિવાય વિદ્યુતનું વહન કેમ થાય. મુક્ત ઇલેક્ટ્રોન સિવાય વિદ્યુતનું વહન પોસિબલ નથી. એટલા માટે અહીંયા વિદ્યુતનું વહન નહીં થાય. પરંતુ અહીંયા વિદ્યુતનું વહન થાયનું રીઝન હું તમને કહું કે અહીંયા આ બંધ તો બધા ફિક્સ છે, 3 બંધ તો ફિક્સ છે, પણ ચોથો બંધ છે ને રેઝોનન્સમાં છે. હવે રેઝોનન્સને ગુજરાતીમાં કહેવાય સંસ્પંદન. આ બધી નવું આવ્યું કે સંસ્પંદન એટલે શું હતું, તો ઇંગ્લિશમાં કહેવાય રેઝોનન્સ. રેઝોનન્સ એટલે કે આ જે પાઈ બોન્ડ છે આ એ સતત ચક્રીય હોય છે. આ બંધ અહીંયા જાય તો આ બંધ અહીંયા આવે, તો આ બંધ અહીંયા જાય. આ સતત પ્રક્રિયા ચાલુ રહે. એવા બધા સ્ટ્રક્ચરમાં ચાલુ રહ્યા. પાઈ બોન્ડનું રોટેશન સતત ચાલુ હોય. આ બંધ અહીંયા જાય તો આ બંધ અહીંયા આવે, આ પછી આ અહીંયા હોય તો આ નીકળી ગયો હોય. આ રીતે અલગ અલગ પ્રકારનું રોટેશન સતત ચાલુ જ હોય. આ રોટેશન સતત ચાલુ રહે છે અને આને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય. આ એક પ્રકારનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, પણ રેઝોનેટિંગ સ્ટેબલ છે, આમાં કોઈ પોઝિટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ નથી. એટલે પાઈ બોન્ડ સતત ઘૂમતા હોય ને એટલા માટે જ આપણે બેન્ઝીનની રિંગમાં પણ આવું દર્શાવીએ. બેન્ઝીન C6H6 બેન્ઝીન દેખાય, જોઈ લો ઉપર તમને દેખાય કે નહીં યાર, બાકી મજૂરી થશે. ઓકે, દેખાય છે.
આની અંદર આ બેન્ઝીન છે એમાં આ રીતે દર્શાવીએ, પણ આપણે ટૂંકમાં કેવી રીતે દર્શાવીએ? આમ દર્શાવીએ ને, આ રીતે વચ્ચે રાઉન્ડ કરી દઈએ આપણે. રાઉન્ડનો મિનિંગ જ એ થાય કે આ ડબલ બંધ છે બધા સ્ટેબલ નથી રહેતા. આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બીજું આવું થાય ને. આનું બીજું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર મારે ડ્રો કરવું હોય તો આ જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હું અહીંયા ડ્રો કરું. આ ડબલ બંધ છે ને અહીંયા લઈ લઉં, આને અહીંયા લઈ લઉં, આને અહીંયા લઈ લઉં, તો એક આમ થશે, એક આ થશે, એક આ થશે. તો બંને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા કે નહીં એના? તો એ તો પાઈ બોન્ડ સતત ઘૂમતા હોય તો વચ્ચે પછી તમને કેમ ખબર પડે ક્યારે કેવો બંધ ક્યાં હોય? તમે જ્યારે અહીંયા ડ્રો કરતા હોય ત્યારે એ બંધ તો અહીંયા પહોંચી ગયો હોય. એટલા માટે બેન્ઝીનને આ રીતે, પણ દર વખતે પછી આ રીતે જ નહીં ડ્રો કરવાનું. તમને ખબર હોવી જોઈએ ને કે કેટલા પાઈ બંધ આની અંદર છે. એટલે પછી તમને ખબર જ પડી ગઈ કે ભાઈ હવે તમે ગમે દોરો, આ દોરો કે આ બે એકબીજા જેવા તો છે જ, આ ખરેખર એક જ છે એવું ન કહી શકાય. આ બે એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આ અને રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં આ બેન્ઝીન છે એ સ્ટેબલ છે, એટલે આને કુકુલે ફોર્મ કહેવાય. કુકુલે નામના વૈજ્ઞાનિકોની શોધ કરેલી બેન્ઝીનનું સ્ટ્રક્ચર. આમાં ઓર્ગેનિક બેન્ઝીન, ઇનઓર્ગેનિક બેન્ઝીન પણ હજી આવે છે, જેને બોરાઝીન કહેવામાં આવે. એ હું તમને આગળ જતાં સમજાવીશ ક્યાં શું આવવાનું છે. પણ અહીંયા એટલું જોઈ લીધો કે આ જે ઇલેક્ટ્રોન છે ને, આ બંધના ઇલેક્ટ્રોન સતત ઘૂમે છે. હવે આ બંધ બનાવવા માટે તો આને એક ઇલેક્ટ્રોન આપ્યો હશે, આ ઇલેક્ટ્રોને સોરી કાર્બને, અને આ કાર્બને પણ એક ઇલેક્ટ્રોન આપેલો હશે. એવી રીતે આ બંધ બનાવવા માટે અહીંયા ડબલ બંધ છે, એમાં આને પણ એક ઇલેક્ટ્રોન આપ્યો છે, આને પણ આપ્યો છે. આ બંધ બનાવવા માટે આને પણ એક ઇલેક્ટ્રોન આપ્યો છે, આને પણ આપ્યો. બધાએ એક ઇલેક્ટ્રોન દાન તો કરેલું છે ભાઈ બંધ બનાવવા માટે, અને બધાએ ઇલેક્ટ્રોનનું દાન આપ્યું. એના લીધે પાઈ બંધનું ફોર્મેશન થયું, અને એ પાઈ બંધ સતત ઘૂમતો હોય એટલા માટે એ મુક્ત ઇલેક્ટ્રોન વાળો બંધ થયો. એ એક પ્રકારના, હવે આ કાર્બને એક ઇલેક્ટ્રોન આ બંધમાં વાપર્યો એટલે એનો એક ઇલેક્ટ્રોન મુક્ત થયો કહેવાય. આનો પણ એક ઇલેક્ટ્રોન મુક્ત, એના લીધે એ બંધ બન્યો. પણ એ બંધ છે ચક્રીય હોય છે, સ્ટેબલ નથી હોતો. ચક્રીય છે એટલા માટે આમાં વિદ્યુતનું વહન પોસિબલ છે, કારણ કે જ્યાં પણ મુક્ત ઇલેક્ટ્રોન, કે જ્યાં પણ ઇલેક્ટ્રોનનું વહન પોસિબલ હોય, જ્યાં પણ ઇલેક્ટ્રોનનું વહન પોસિબલ હોય ત્યાં વિદ્યુતનું વહન થાય. ત્યાં વિદ્યુતનું વહન થાય. એટલે ગ્રેફાઇટની આ એક પ્રકારની કેમિકલ ફોર્મ્યુલા અને એની રચનાને હું તમને કહું છું કે ભાઈ કેમિકલ પ્રોપર્ટીઝ હતી. એ પણ તમને કહી કે આ એરોમેટિક પદાર્થ છે ને, વિશ્વનો એકમાત્ર એવો એરોમેટિક પદાર્થ છે કે જેમાં હાઇડ્રોજન નથી. આ એકમાત્ર એવું એરોમેટિક સંયોજન છે કે જેમાં હાઇડ્રોજન નથી, છતાં પણ આ એરોમેટિક છે. બાકી એરોમેટિકમાં હાઇડ્રોજન હોય જ, હાઇડ્રોકાર્બન હોય તેમાં એરોમેટિક હોય જ, સોરી હાઇડ્રોજન એમાં પોસિબલ હોય જ ભેગો સાથે બંધમાં. પણ અહીંયા ક્યાંય હાઇડ્રોજન નથી. sp2 સંકરણ છે અને વિદ્યુતનું વહન પણ કરે અને પાછો એરોમેટિક પણ છે. એરોમેટિક તો ખરેખર પાછું મારે રૂલ તમને બીજો સમજાવવો પડે, થોડીક ટ્રાય કરવું જોઈએ. બેન્ઝીન છે ને એરોમેટિક છે. હવે ખાલી કોઈ પણ સ્ટ્રક્ચર છે ને, એક તો પેલી એરોમેટિકની કન્ડિશન એવી છે કે સાયક્લિક હોવું જોઈએ. ચક્રીય સંયોજન હોય ને તો જ એરોમેટિક હોય, બાકી ન હોય. પણ ચક્રીયમાં બધા એરોમેટિક ન હોય. ધારો હું તમને એમ કહું કે આ બેન્ઝીનની વાત કરીએ આપણે, તો બેન્ઝીન છે એરોમેટિક છે. લોકલાઇઝડ પાઈ ઇલેક્ટ્રોન ગણવા પડે આપણે. લોકલાઇઝડ એટલે કે સતત ઘૂમતા હોય એવા. આ બે ઇલેક્ટ્રોન અહીંયા છે એક બંધ બનાવવા માટે, બે અહીંયા ને બે અહીંયા, ચાર. બારના નથી બતાવવાના, ખાલી પાઈ બંધ છે એના કેટલા ઇલેક્ટ્રોન વપરાણા? તો કે 6. 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, અને હકલ્સ રૂલ કહેવામાં આવે. 4n + 2 પાઈ. n બરાબર શું હોય? તો કે n બરાબર 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, 4 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. આ રીતે n બરાબર તમે ગમે મૂકો. જો 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ બનતી હોય તો 4 પછી અહીંયા 2 ને 2 4 ને 2 6, એટલે 4 × 1 + 2 બને છે આવી સિસ્ટમ. n બરાબર 1 મૂકીએ ચાલે ને? એક મૂક્યો આપણે n બરાબર, અહીંયા 4 × 4 + 2, એટલે કેટલા થયા? 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ થાય. એટલા માટે આ એરોમેટિક છે. એટલે અત્યારે હવે નોન એરોમેટિક ને એન્ટી એરોમેટિકમાં હું નથી જતો એ કેવી રીતે થાય. એમાં 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ આવે.
નોન એરોમેટિકમાં તો sp3 સંકરણ હોય એટલે નોન એરોમેટિક જ હોય ને એસાયક્લિક પણ નોન એરોમેટિક જ હોય. ધારો કે હું આમ દર્શાવું આને, આ રહેવા દો અત્યારે, થોડુંક હજી ભણી લઈએ આપણે, હજી કોર્સ મુજબ થોડુંક ભણી લઈએ, તમને પછી છેલ્લે આ બધી માહિતી હું તમને આપીશ કે કેમ ઘટનાઓ બને. હવે તમને હજી એ ખબર ન હોય કે ભાઈ કાર્બન છે કેવી રીતે બંધ બનાવે છે, ચતુસંયુક્તા કેવી રીતે નક્કી થાય, બધી ખબર નથી, ત્યાં સુધી આપણે ન કહી શકીએ. બીજી વાત ગ્રેફાઇટના સંદર્ભમાં હું એ કહું, ગ્રેફાઇટ છે એ ચીકણો પદાર્થ છે, એટલા માટે લ્યુબ્રિકેન્ટ તરીકે પણ વાપરવાનો. ચીકણો એટલે કે મતલબ કોઈ પાવડર જેવા ફોર્મમાં જ હોય, છતાં પણ લ્યુબ્રિકેન્ટ એટલે મતલબ કે જ્યારે ઘસારા પ્રતિરોધકમાં એનો ઉપયોગ થાય છે. અને ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું પણ વાહક છે, કારણ કે sp2 સંકરણ છે, એક કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે બંધ બનાવે છે ને એમાં એક ડબલ બંધ એટલે એક મુક્ત ઇલેક્ટ્રોન કાર્બન પાસે રહી છે, એવું આપણે વાત કરી ગયા. પછી ફુલરીન છે, મેં તમને વાત કરી કે બકમિનિસ્ટર ફુલરની યાદમાં એનું નામ રાખવામાં આવ્યું. ફૂટબોલના દડા જેવી રચના હોય, પંચકોણીય રચના હોય, એની અંદર શું હોય, પંચકોણ બનતા હોય, ષટકોણ ન હોય. આ રીતે એક કાર્બન અહીંયા હોય, એક કાર્બન અહીંયા હોય, એક કાર્બન અહીંયા હોય, એક કાર્બન અહીંયા, એક કાર્બન અહીંયા, આ રીતે. પાછો બીજો પંચકોણ અહીંયાથી બનતો હોય, આ રીતે એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા. પાછો બીજો એક અહીંયા બને છે, એક અહીંયા, એક અહીંયા, આ રીતે. વળી પાછો અહીંયા આ રીતે બનતું હોય, આ રીતે. વળી અહીંયા બનતું હોય, આ રીતે, આ રીતે. વળી અહીંયા બનતું હોય, આ રીતે અલગ અલગ પ્રકારના પંચકોણ બનતા જાય અને રચના બનતી જતી હોય આખી ફૂટબોલના દડા જેવી. એને શું કહેવાય, ફુલરીન કહેવાય. એ C60 60 કાર્બનનું એક મોટી રચના હોય છે. મોટી એટલે એટલી બધી ફૂટબોલના દડા જેવી મોટી નહીં, સૂક્ષ્મ સ્તરે છે, એકદમ સૂક્ષ્મ સ્તરે, આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા. પણ કાર્બનના 60 કાર્બનનું એક ઝુમખું જે ફૂટબોલ જેવી રચના હોય એને શું કહેવાય, ફુલરીન કહેવામાં આવે. એ એક અપર રૂપ કહેવાય કાર્બનનું. તો કાર્બનના અપર રૂપ 3 થયા. અહીંયા કોર્સમાં નથી એટલે ચિંતા ન કરવાની જરાય, પણ સમજવાની વાત હતી, એટલા માટે થોડોક એડવાન્સમાં પણ જાતો હતો આમાં. કારણ કે નહીંતર એડવાન્સમાં જાય શું થાય, મૂળ ભૂલાઈ જાય, આ કંઈક યાદ રહે જેની જરૂર અત્યારે નથી, પણ છતાં પણ કંઈ વાંધો નહીં. આપણે આજના ટોપિકમાં બધી માહિતીઓ મેળવી તમને કામ આવશે, વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરજો. હજી મેં આ વસ્તુ છે ને એરોમેટિકવાળી, એ તમને અધૂરી કરેલી છે. હજી અંદર એરોમેટિક, એન્ટી એરોમેટિક, નોન એરોમેટિક, આ ત્રણેય વસ્તુ કેમ ઓળખાય એ હું તમને સમજાવીશ. કારણ કે 12 સાયન્સમાં તો એકદમ ઇઝી લાગશે તમને કે નહીં, આવું તો ભણાવેલું છે, અમને આવી ગયું હતું અમારે. કારણ કે તમને જરૂરિયાત છે અત્યારે આની. એક તો ઓનલાઈન છો, નવરા છો, ટાઈમ છે ઘણો બધો, તો વ્યવસ્થિત સમજો એડવાન્સમાં પણ જેટલું બધું આવે એટલું. તો સારું, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકથી શરૂઆત કરશું. કાર્બનમાં કેટેનેશન અને ચતુસંયુક્તા કોને કહેવાય એના વિશે આપણે વાત કરવાની છે, એટલે વ્યવસ્થિત એમાં પણ ધ્યાન આપજો. બહુ મસ્ત ટોપિક છે, પણ કોહલરે જે માન્યતાનું ખંડન કેવી રીતે કરવામાં આવ્યું એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીએ. તો અહીંયા સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ, આવજો.